15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ખૂબ જ ધાર્મિક અને ભાવભીના વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકોએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ભરૂચમાં દર વર્ષે ઉજવાતી આ પાવન તિથિ નિમિત્તે દેરાસરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીની શરૂઆત થઈ હતી. સમગ્ર દેરાસર સંગીતમય જય જયકારોથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા હતા અને પુણ્યનો લાભ મેળવ્યો હતો. શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષો પહેલાં હતો. તેઓના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્યની તરફ દોરે છે. સાથે ભગવાન મહાવીરની રસ્તે ચાલી હાલમાં દુનિયામાં ચાલી રહેલા યુદ્ધ અંગે જીવો અને જીવવાદોના માર્ગે ચાલવા અપીલ કરી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજે પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક હોય અહીં શ્રીમાળી પોળ ઉપાશ્રય દેરાસર ખાતે પ્રભુ મહાવીરની પંચ કલ્યાણક પૂજા રાખવામાં આવેલી છે. ત્યારબાદ જમણવાર રાખવામાં આવેલો છે. તેમજ આજે સાંજે ગોળીજી પાર્શ્વનાથના દેરાસરે આખો નિષેધ સારો પ્રોગ્રામ કન્સર્ટ રાખવામાં આવેલો છે. તો આ પ્રસંગે હું સમગ્ર વિશ્વને એક જ સંદેશો આપવા માંગુ છું કે આ યુદ્ધની પરિસ્થિતિની અંદર પ્રભુ મહાવીરના સંદેશ મુજબ જીવો અને જીવવાદોનો અહિંસા પરમ ધર્મનો સંદેશ ફેલાય એ જ પ્રભુ મહાવીરને પ્રાર્થના.